સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. આ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 5ના બોધ વચન 40મા બોલમાં કુપાલદેવે બોધ્યું છે કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. મૂળમાં અહીં છૂટવામાં લેખે લાગે તેવા ભાવ અને તેવી ક્રિયાનું મહાત્મ્ય બોધ્યું છે. ફક્ત ઉપલક બાહ્ય ગુણો જોઈને રાજી થઈ જાય અને ભાવ ન હોય તો તે રેતીના કોળિયા જેવું નીવડે, અધ્યાત્મમાં લેખે લાગે નહીં. તેથી કહ્યું કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. અહીં એમ વિચારવું કે ગુણ તો છે જ, રાજીપો તો આવે જ નહીં. પણ અહીં તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. છૂટું છૂટું થાય ત્યારે કામ થાય. કોઈ બાહ્યથી શાંત જણાય, ગુણિયલ જણાય, પણ બહારથી શાંત સમાધિમાં જણાય, અંદર ગોટાળાના વંટોળ હોય. ઠગ ભગત બગલો એક પગે સ્થિર ઊભો રહે, ધીરે ધીરે પગલાં ભરે, પણ ભાવ તો માથલા પકડવાના છે. બિલાડી શાંત બેઠેલી જણાય, પળે પળે ઉંદર પકડવાના ભાવ તો છે જ. કોઈ બહારથી વિવેકી, વિનયી, મીઠા વચન બોલનાર જણાય, પણ મુખ મીઠો જૂઠો મને જી, કૂડ કપટનો રે કોટ, જીભે તો જીજી કરે જી, ચિત્ત માહેતા કે ચોટ રે પ્રાણી, ન કરીશ માયા લગા. કપટ ભાવથી કોઈ ભોળવે, મધુર વાણીથી આમ તે લવે, ઘર તમારું આ ભેદ ના ગણો, અતિથિ તીર્થનો લાભ છે ઘણો. આવું બોલે અને મનમાં બીજા ભાવ હોય તો આ મહામોહનીય કર્મ બંધ કરાવે. કોઈ માથું નમાવીને જ વાત કરે, હાથ જોડીને સામે ઊભો રહે, પણ નમન નમન મેં ફેરે, બહુત નમે નાદાન, દગલ બાદ દેઢા નમે, ચત્તા ચોર કમાન. કોઈ મોઢે એમ કહે કે કામ પડે અડધી રાતે બારણું ઠપકારજે, એવું ભાસે કે આ કેવો ઉદાર દિલી હમદર્દી છે, પણ કામ પડે આંખની ઓળખાણ પણ ભૂલી જાય. કહેતા તો કરતા નહીં. સુજનતા તણી છાપથી ઠગે, વિવિધ રીત આ કાળમાં જગે, કઠિન મોહા 19મો પ્રસરતો બધે હિમના સમો. મહામોહનીય કર્મના 30 સ્થાનકમાંથી આ 19મો બોલ છે. જેને શુદ્ધ ભાવનો લક્ષ કે પક્ષપાત નથી તે ક્રિયાઓ કરે, ગુણિયાલ જણાય, પણ બધો વ્યવહાર જ. આત્માર્થની ક્રિયા અને ઓઘે થતી ક્રિયામાં આકાશ જમીનનો ફરક છે. પ્રયોજનભૂત ક્રિયા એ જ છૂટવામાં લેખે લાગે. ધર્મની કરણી પણ સમજણ વગર થતી હોય, ઓઘે થતી હોય, સંપ્રદાયને ટકાવવા થતી હોય કે આટલા વર્ષથી થતી ક્રિયા હવે કેમ છોડી દેવાય. આ ખ્યાલો હોવાથી અને છૂટવાનો લક્ષ ન હોવાથી અધ્યાત્મમાં આ બધું છાર પર લીપણું જેવું ગણાય. ક્રિયા કરતાં પણ આત્માર્થનો લક્ષ તો શુદ્ધ ભાવમાં જ સ્થિર રહેવાનો હોય. શુદ્ધ ભાવનો પક્ષપાત એ પરમાર્થ લાભનું કારણ છે. ખરા સાધકને નિષ્કામ ભક્તિ હોય છે અને ધર્મની ક્રિયા કરતી વખતે શુદ્ધ ભાવનો જ પક્ષપાત હોય છે. કોઈ પણ ક્રિયા કે તપ કરે, કોઈ ગુણ ખીલવે, ધ્યાનમાં તો શુદ્ધ ભાવ હોય. શુદ્ધને લક્ષ્ય શુભમાં રહેવું એ જ સાધકનો લક્ષ્ય છે. વ્યવહારિક ગુણો જો આત્માનો લક્ષ ન હોય તો ખાસ ઉપયોગી નહીં, કાર્યકારી નહીં. કેમ કે તેનું પરિણામ પરમાર્થ નથી. 8મી પરાદ્રષ્ટિમાં આવે છે તેમ શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેવમાં અંતર કેતોજી, ઝળહળતો સૂરજને ખજુઓ, તાસ તેજમાં તેતોજી. શુદ્ધ ભાવે કરેલી ક્રિયા અને શુદ્ધ ભાવના લક્ષ્ય કરેલી ક્રિયા અને શુદ્ધ ભાવના લક્ષ્ય વગરની ક્રિયા એ બેમાં ફરક કેટલો છે. તેમ દાખલો છે કે ભર બપોરે, મધ્યાહ્ને પ્રકાશતો ઝળહળતો સૂર્ય અને રાત્રે અંધારામાં તકતકતો આગિયો, એ બેના તેજમાં જેટલો ફરક છે તેટલો તફાવત આમાં છે. માત્ર શુદ્ધ ભાવનો પક્ષપાત જેને છે અને જે શુદ્ધ ભાવના લક્ષ્ય વિનાની શૂન્ય ક્રિયા ઘણી કરે છે, પહેલાને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે. તે આજ્ઞાના અજવાળા ઝબકારા જેવું છે. આ જીવો અધ્યાત્મમાં ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત કરતા નથી. શુદ્ધ ભાવનો પક્ષપાત એટલે કે શુદ્ધને લક્ષ્ય થતી ક્રિયા મહાન પુણ્યબંધનું કારણ તેમજ સ્થિર અવિનાશી મોક્ષ સુખને પ્રાપ્ત કરાવનાર છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે અને તે પુણ્યના ઉદયમાં જીવ ઉપર ચડતો જાય. અહીં પુણ્યના ઉદયમાં પુણ્ય વપરાય ન ગયું, વધ્યા કરે. જ્યારે શુદ્ધ ભાવના લક્ષ વિનાની ક્રિયા શૂન્ય કહી અલ્પ પુણ્યબંધનું કારણ થાય, તેમજ વિનાશી અને અસ્થિર એવા સંસાર સુખને જ પ્રાપ્ત કરનારી થાય. આ સુખ ઈચ્છવા જેવું કે અનુમોદનીય નથી. આ બંધના ઉદયમાં પહેલાંનું પુણ્ય વાપરતા તેટલું પુણ્ય ઓછું થયું, એમ કરતાં કરતાં હવે ખાલી થશે અને છૂટવાનું લક્ષ નહોતો તેથી ભવભ્રમણ ઊભું જ છે.
કાચું પીંજું કપાસ થઈ જાય. શુદ્ધ ભાવ થવામાં જીવની યોગ્યતા જરૂરી છે. સંસ્કારી ઉત્તમ જીવોને જ આવી ઉત્તમ ભાવના થાય છે. નિર્વેદ અને સંવેગ પ્રગટે ત્યારે કામ થાય, ખરો આત્મલક્ષ બંધાય. સત્શ્રદ્ધા હોય તેવા છૂટવાના કામીને આવું સંભવે. શ્રદ્ધા પરમ દુલ્લા આગમ વચન પૂજ્ય પ્રભુશ્રીજી ઘણી વખત બોધમાં કહેતા, સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેનો બેડો પાર. ધર્મનો પાયો સત્શ્રદ્ધા છે. કંઈક ક્રિયા જપ તપ ઉપવાસ વગેરે ન થાય તેનો વાંધો નથી, પણ જો સત્શ્રદ્ધા હૃદયમાં હોય તો તેને શુદ્ધ ભાવનો પક્ષપાત છે. અભિગમ છૂટવાનો થયો, સતત શુભનું કારણ બન્યું. વચનામૃત 693માં બોજ્યું તે મુજબ સમજણ ન હોય, સમ્યક શ્રદ્ધા ન હોય તો ધર્મની કરણી કરે, લોકો ધર્મિષ્ઠ પણ કહે, ગુણિયલ લાગે, પણ ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહારનો આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહે છે. આત્મસિદ્ધિમાં ત્રીજી ગાથામાં કહ્યું તે મુજબ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બાહ્યથી તો ધર્મેશ જણાય, પણ ક્રિયાને વળગી રહ્યા છે, અને કોઈ શુષ્ક જ્ઞાનને વળગી રહ્યા છે અને મોક્ષ માર્ગ માને છે. આ જોઈને કૃપાળુને દયા આવે છે. શુષ્ક જ્ઞાનીઓ ત્યાગ વૈરાગ આદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે. તેને જ્ઞાની ટકોર કરે છે અને બોધ કરે છે કે વૈરાગ્યાદી સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું મૂળ કારણ છે. આત્મામાં તો ભોગની કામનાની બગની બેળા કરે, પૂજા સત્કાર આદિની કામના વારંવાર સ્ફુરાયમાન થાય, સહજ અશાતાએ બહુ આકુળ વ્યાકુળ થઈ જવાય અને જીવ બહારથી સમતામાં દેખાય તો તે મિથ્યા સમતા ગણાય છે, અને મિથ્યા સમતા એ અધોગતિનું કારણ છે. માયા કપટ દમના ખાતામાં આવે છે, વંચક યોગ છે. શ્રી યશોજી મહારાજના 350 ગાથાના સ્તવનમાં આવે છે તેમ દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયા સંગરે તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. વળી આપણે બધું સરખું, આપણે હળી મળીને રહેવું, આપણે બધા મહાવીરને જ માનીએ છીએ ને. એટલે મિથ્યા સમતામાં જેવું રાખતો હોય અને આમ કહીને વિષય વાસના પોષે, 5 ઇન્દ્રિયોમાં રત રહે, અંગત ખ્યાલો પોષે અને વ્યવહારિક દોસ્તી વધારે, આ કંઈ સમદર્શનના ગુણ નથી. અહીં તો માત્ર લૌકિક વાસના જીવની પોષાય છે, સંજ્ઞા યોગે જીવ ભૂલે છે. વચનામૃત 837માં બોધ્યું તે મુજબ સમદર્શીપણું એટલે કાચ અને હીરો એ બે સમાન ગણવા એમ નહીં. સદગુરુને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી એમ નહીં. આવી સમાન વૃત્તિ એ કંઈ સમદર્શિતા નથી. એ તો આત્માની મૂઢતા, એ વિવેક શૂન્યતા, વિવેક વિકલતા. સમદર્શિતો સદ્ધર્મને સદ્ધર્મ જાણે અને બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે ને નિષેધે. સદગુરુને સદગુરુ જાણે અને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે. જે જેમ હોય તેને તેમ દેખે, જાણે પ્રરૂપે. સંબંધ માત્ર દુઃખનું કારણ છે. વચનામૃત 5:68માં બોલમાં કૃપાલદેવે બોધ્યું કે જે બાહ્ય મિત્રો ભૌગોલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો, ભલે મીઠા બોલા હોય, વ્યવહારમાં માયાળું લાગે, પણ આત્માર્થે આ લેખે લાગે નહીં. વળી સર્વસંગ કરીને પણ જે ઉપાધિ રહિત થતો નથી, વહ સાધન બાર અનંત કયો એવું બનવા પામે. અને બીજી બાજુ વિતરાગની આજ્ઞાથી પૌરુષની સ્વાધ્યાય કરે અને તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય, એમ કૃપાળદેવે વચનામૃત 918માં કહ્યું છે. ટૂંકમાં પ્રભુશ્રીજી કહેતા કે બધું કરવું, આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. ધર્મી કહેવરાવું નથી, ધર્મી થવું છે. આજ્ઞા વગર કરે તો પુણ્યનું કારણ થાય, પણ મોક્ષનું કારણ જ્ઞાનની આજ્ઞામાં જ છે. આજ્ઞામાં એકતાન થવું સહેલું નથી. સુલભ બુદ્ધિ હોય તેને અહીંયા જડ બેસે અને માન્ય થાય. આજ્ઞાનું આરાધન એ જ મોક્ષ છે. સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિ શાંત થતી નથી, ઉલટું ઉન્મત્ત થાય છે અને તેથી પડવાનો વખત આવે છે. અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે, એટલે ઘણો ઊંડો જાય, પહેલામાં જઈને ખૂંચે. એટલું જ નહીં, ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખૂંચ્યા રહેવું પડે છે. આનંદજી મહારાજના 14મા જીન શ્રી અનંતનાથ ભગવાનના સ્તવનમાં આવે છે તેમ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધાના આણો, શુદ્ધ શ્રદ્ધાન વેણું સર્વક્રિયા કરે, છાર પર લીપણું તે જાણો. જૈનેતરમાં પણ કહ્યું છે કે હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં તો તેનું ફળ લેશ ન પામે, ભવરોગ કદી જાય નહીં. વચનામૃત 2
પુષ્પમાળાના 102માં બોલમાં ગોપાલદેવે બોધ્યું કે સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાય હોય તો આજનો દિવસ ઉત્તમ છે. નહીં તો પરમાર્થ દ્રષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો તે ફળીભૂત થાય. વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય, પણ પરમાર્થથી રાગદ્વેષ મોડા પડે તો કલ્યાણનો હેતુ. વ્યવહારે કદાચ હળું કર્મી હોય અને દેવલોકનું આયુષ્ય બાંધે, પણ પછી શું? કહ્યું છે કે સમકિત સ નરકાવાસ ભલો. વિચક્ષણતાપૂર્વક સરળતા સેવે તો તે ઉત્તમ છે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો. વિતરાગની આજ્ઞા પ્રમાણેનો વ્યવહાર એ જ ગુણ છૂટવામાં લેખે લાગે. જીર્ણાણમ કુણંતાણમ સવપી મોક્ષ કારણમ, સુંદરપી સ્વબુદ્ધિએ સવ ભવણી બંધણમ. જીનેશ્વરની આજ્ઞાએ કરેલ સર્વે મોક્ષનું કારણ બને, અને ગમે તેવું સુંદર સ્વબુદ્ધિએ હોય તો તે ભાવબંધનનું જ કારણ છે. આત્માર્થે એ અવગુણ જ ઠર્યો. દ્રવ્યગુણ સાથે ભાવગુણનું હોવા પણ જરૂરી છે, એમ અહીં બોધ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.